સાંજ માટે એકદમ પાતળા અને પોચા રૂ જેવા ગરમા ગરમ મેથીના થેપલા આજે આપણે બનાવવાના છીએ અને આ થેપલા એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે મેથીના થેપલા બનાવવા માટે એક લીલો મસાલો બનાવીશું. તો મેં અહીંયા 2 થી 3 નંગ લીલા મરચાં અને લીલું લસણ લીધું છે, 1/4 કપ જેટલું. એને અધકચરું આ રીતે આપણે ખાણીમાં કે મિક્સરમાં આ રીતે વાટી લેવાનું છે. હવે આપણે એક વાસણમાં આપણે 1 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ આપણે બાજરીનો લોટ લીધો છે. જો અહીંયા તમને બાજરીનો લોટ વધારે જોતો હોય તો તમે વધારે લઈ શકો છો. હવે અહીંયા આપણે મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તલ અને 1 ચમચી અજમાને આ રીતે હાથથી આપણે મસળીને ક્રશ કરીને એડ કરીશું. ત્યાર પછી 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને થોડીક 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લઈશું. અને સ્વાદનો એકદમ બમણો કરે ને એટલે એના માટે આપણે 1 ચમચી દળેલી ખાંડ લીધી છે. અને ત્યાર પછી જે આપણે આદુ મરચાં અને લસણ ક્રશ કરીને રાખ્યું છે ને એ લીધું છે. અને અડધો વાટકી જેટલું આપણે કોથમીર અને 1 કપ ભરીને મેથી લીધી છે. અને 2 થી 3 ચમચી દહીં લીધું છે અને 2 થી 3 ચમચી આપણે તેલ લઈશું. હવે અહીંયા બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે થોડું પાણી રેડતા જઈશું અને આપણે સોફ્ટ એવો લોટ બાંધીશું. અહીંયા જો તમારે પાણીની જગ્યાએ દહીંથી લોટ બાંધવો હોય તો પણ તમે બાંધી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ઢેબરા એટલા એકદમ સરસ ટેસ્ટી અને પોચા બનશે ને. તો આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લઈશું અને થોડુંક તેલ નાખીને લોટને કેળવી લેવાનો છે. એકદમ સરસ આ રીતે સોફ્ટ એવો લોટ બાંધીને આપણે તૈયાર કર્યો છે. તો હવે આ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે લોટમાંથી આપણે એક રોટલીના લુવા જેટલું લઈશું અને આ રીતે એનું ગુલ્લું વાળી લઈશું. હવે એને આપણે લોટમાં આ રીતે ડીપ કરીશું અને પાટલી ઉપર એને વણી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આને ઢેબરા પણ કહેવાય છે ગુજરાતીમાં. તો આ થેપલાની સાઈઝ તમે તમારા ચોઈસ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો. અને મોસ્ટલી થેપલાની જે થિકનેસ હોય છે ને એકદમ પાતળી હોય છે. તો આ રીતે આપણે એકદમ સરસ પાતળા એવા ઢેબરા વણીને તૈયાર કરીશું. જો તમારે એક સરખા કરવા હોય તો તમે એને કોઈ વાસણથી ગોળ કટ કરીને એક સરખા પણ કરી શકો છો. તો અહીંયા આપણે તવી ગરમ થઈ ગઈ છે. તો એની ઉપર આપણે એડ નાખીશું અને એક સાઈડ ચડી જાય એટલે આપણે એને ફેવરી લઈશું. અને હવે બીજી સાઈડ પણ પાછળની ચડી ગઈ છે. તો હવે આપણે 1 ચમચી તેલ એડ કરીશું અને આ રીતે ઝારાની મદદથી આપણે થેપલાને સરસ એકદમ દબાવીને લેવાનું છે. અહીંયા બહુ દબાવવાનું પણ નથી. જો બહુ દબાવશો ને તો તમારું થેપલું છે ને કડક બનશે. તો આ રીતે થોડુંક સહેજ પ્રેસ કરીશું અને બંને બાજુ સરખી રીતે તેલથી આપણે એને ટૂવો દઈશું. તો એકદમ સરસ સોફ્ટ એવા થેપલા આપણા બનીને તૈયાર છે. તો આ થેપલાને તમે લગભગ 5 થી 6 દિવસ સુધી કંઈ જ થતું નથી. તો આ રીતે આપણે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, આ થેપલા એટલા સરસ ટેસ્ટી બને છે ને કે તમે એને ચા સાથે કે પછી લસણની ચટણી કે દહીં સાથે પણ ખાઈ શકો છો. એટલા સરસ સોફ્ટ બને છે. તો મારા ઘરમાં તો અત્યારે શિયાળાની સિઝનમાં અઠવાડિયામાં 2 થી 3 વાર બને છે અને એકદમ સરસ ટેસ્ટી હોય છે. અને આને તમે બહાર ફરવા જતા હોય કે સફર માટે જતા હોય ને તો પણ તમે લઈ જશો ને તો બી તમારા થેપલા એકદમ સરસ સોફ્ટ એવા જ રહેશે અને એકદમ પોચા પણ રહેશે અને એટલા ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. બાય.